વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી લાગુ કરાઈ છે। 14 મુખ્ય માર્ગો પર લારી ગલ્લા અને પાથરણા પર પ્રતિબંધ મુકાયો છે। સાંજે 7 થી 11 વાગ્યા સુધી જ લારી ગલ્લા ચલાવી શકાશે। 4 રસ્તા કે જંકશનથી 30 મીટરની ત્રિજ્યામાં લારી ગલ્લા દૂર કરાશે। ટ્રાફિકને હળવો કરવા મનપા અને પોલીસનો પરિપત્ર છે। મહત્વનું છે કે તંત્રની આ પોલિસીને લઈને લારી ધારકોની આજીવિકા પર સંકટ ઊભું થયું છે। સવારે નાસ્તો કે અન્ય વસ્તુનો વેપાર કરતા લારી ધારકોનો રોજગાર બંધ થઈ જશે, ત્યારે સ્ટ્રીટ વેન્ડરોએ તંત્ર પાસે પોલિસી પર ફરી વિચારણા કરવા માંગ કરી છે અને જો પોલિસીમાં છૂટ નહીં આપવામાં આવે તો તેમની રોજગારી છીનવાઈ જવાનો તેમને સતત ભય સતાવી રહ્યો છે। 14 શહેરના મુખ્ય માર્ગો છે એના પર કાયમી ધોરણે સ્ટ્રીટ વેન્ડિંગ પ્રવૃત્તિ કરી શકાય છે નહીં। એ લોકો જે પણ લારી ગલ્લા આવેલા છે એણે એ સિવાયના આજુબાજુના વોર્ડના બીજા એપ્રોચ રસ્તાઓ છે ત્યાં ધંધો કરી શકશે અને તે પણ બાય ઇવનિંગના જે સમય નક્કી કરવામાં આવ્યો છે સાંજના 7 વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન કરી શકશે। પણ આ જે 14 મુખ્ય રસ્તાઓ છે એના પર સ્ટ્રીટ વેન્ડિંગ ક્યારે પણ કરી નહીં શકાય, મતલબ કે સદંતર એના પર વેન્ડિંગ પ્રવૃત્તિ બંધ રહેશે। તો દિવસ પર જે ધંધો કરે છે એ લોકો ક્યાં જવાના છે? આજે આમ પબ્લિક જે નાસ્તો કરવા આવે છે, તમે જોઈ શકો છો ઘણી બધી અહીંયા ગાડીઓ ઊભી છે, એ લોકો જે નાસ્તો કરવા આવે છે આજે 20 રૂપિયામાં ભાઈ પૌવા ખવડાવે છે, તો આવી રીતે ગરીબ માણસ ક્યાં જવાનો છે? બહુ મુશ્કેલી પડશે મેડમ, અમારે તો આની પર જ જીવન છે। 4 ભાડે ઘર રહીએ છીએ તો આની પર નહીં જીવન કરીએ તો ખાઈશું શું અમે? એની પર અમારું જીવન છે, કેવી રીતે કાઢવાનું બોલો? જોવાનું એ રહ્યું કે પાલિકા સ્ટ્રીટ વેન્ડરોની માંગ સ્વીકારી પોલિસીમાં ફેરફાર કરે છે કે પછી તેમને આજીવિકા ખોવાનો વારો આવે છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીનો અમલ શરૂ કરવામાં આવ્યો છે। આ અમલ શરૂ થતાની સાથે જ વડોદરા શહેરમાં દિવસ દરમિયાન ઊભી રહેતી 500થી વધારે લારી ધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે, કારણ કે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીનો અમલ થતાની સાથે જ મુખ્ય 14 માર્ગો કે જ્યાં આગળ દિવસ દરમિયાન લારી મૂકવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। જે લોકો દ્વારા લારી પાથરવામાં આવશે અથવા તો પથારા પાથરવામાં આવશે તે તમામ લોકોના સામાનો જપ્ત કરી અને કાર્યવાહી કરવા માટેનું પણ જે સૂચન અને આદેશ છે તે કરવામાં આવ્યા છે। આ તમામથી લારી ધારકોમાં રોષની લાગણી છે, કારણ કે રોજ કમાઈ રોજ ખાનાર આ પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડશે અને તેની સાથે જ તેઓના પરિવારનું ગુજરાન પણ મુશ્કેલ બની શકે તેવું તેઓનું માનવું છે। તેવાની વચ્ચે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીને લઈને તંત્ર દ્વારા ફરી એક વખત વિચાર કરવો જોઈએ તેવું પણ તેઓ દ્વારા નિવેદન કરાઈ રહ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।